ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. હવે આજે આપણે રેડક્સનો લાસ્ટ ટોપિક શીખવા જઈ રહેલા છે કે જે છે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતાનો તુલ્યભાર, જેને કહેવાય ઇક્વિવેલન્ટ વેઇટ. પહેલાં તો ઓલરેડી તમને સીટુ સરે ચેપ્ટર નંબર 1 મૂળ સંકલ્પના ચેપ્ટરમાં ઇક્વિવેલન્ટ વેઇટ વિશેના ઘણા બધા ટોપિક તમને રિવાઇઝ કરાવી ચૂક્યા છે. છતાં પણ આપણે કોઈ ટોપિક જો મિસ થઈ જતો હોય તો આજના સેશનમાં આપણે જોઈ લેશું. તો જો આપણે તુલ્યભારની વાત કરીએ અને તે ઓક્સિડેશન કરતાના સંદર્ભમાં, ઓક્સિડેશન કરતા એટલે કે જેનું પોતાનું રિડક્શન થાય છે, તો એ ઓક્સિડેશન કરતાનો આણ્વીય દળ છેદમાં 1 મોલ ઓક્સિડેશન કરતા દ્વારા વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા. અહીંયા ખાસ યાદ રાખવાનું, 1 મોલ ઓક્સિડેશન કરતા દ્વારા વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા और 1 મોલ ઓક્સિડેશન કરતાના ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર, જેને ઓક્સિડેશન કરતાનો તુલ્યભાર કહેવામાં આવે છે. એવી જ રીતે જો આપણે રિડક્શન કરતાના તુલ્યભાર વિશે વાત કરીએ તો રિડક્શન કરતા કે જેનું પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન થાય છે તેનું આણ્વીય દળ છેદમાં 1 મોલ રિડક્શન કરતા દ્વારા વિનિમય પામતા इलेक्ट्रॉन संख्या और 1 मोल रिडक्शन करताना ऑक्सीडेशन नंबर में थतो फेरफार. आ व्याख्या तमने ऑलरेडी खबर हशे, खास याद राखवानुं. आम ऑक्सीडेशन करतानो तुल्यभार एटले शुं? तो ऑक्सीडेशन करतानो आणवीय दळ छेदमां 1 मोल ऑक्सीडेशन करता द्वारा विनिमय पामता इलेक्ट्रॉननी संख्या. હવે વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા, દેટ મીન્સ વોટ? ઓક્સિડેશન કરતા જેનું પોતાનું શું થાય છે? રિડક્શન થાય છે. એટલે 1 મોલ ઓક્સિડેશન કરતા દ્વારા જેટલા ઇલેક્ટ્રોન ગેઇન થાય છે, પ્રક્રિયા દરમિયાન મેળવાય છે, ઓર 1 મોલ ઓક્સિડેશન કરતાના ઓક્સિડેશન આંકમાં જેટલો ફેરફાર થાય છે, તો તેને એ ઓક્સિડેશન કરતાનો તુલ્યભાર કહેવાય. તેવી જ રીતે રિડક્શન કરતા એટલે કે પ્રક્રિયા દરમિયાન જેનું પોતાનું શું થાય છે? ઓક્સિડેશન થાય છે. તો તેનો તુલ્યભાર કેવી રીતે ફાઇન્ડ કરી શકાય? તો રિડક્શન કરતાનું આણ્વીય દળ છેદમાં 1 મોલ રિડક્શન કરતા દ્વારા વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે રિડક્શન કરતા જેનું પોતાનું શું થાય છે? ઓક્સિડેશન. આમ 1 મોલ રિડક્શન કરતા દ્વારા ગુમાવાતા ઇલેક્ટ્રોનની સંખ્યા, અહીંયા વિનિમય પામતા એટલે ગુમાવાતા ઇલેક્ટ્રોનની સંખ્યા, और 1 મોલ રિડક્શન કરતાના ઓક્સિડેશન નંબરમાં થતો ફેરફાર. ઉદાહરણ જો જોઈએ આપણે તો પોટેશિયમ પરમેંગેનેટ નો एसिडिक मध्यम, बेसिक मध्यम और तटस्थ मध्यम में तुल्यभार विषे खास क्वेश्चन पूछाय. तो ज्यारे एसिडिक मध्यम होय, एसिडिक मध्यम, तो त्यारे पोटेशियम परमेंगेनेटનું રૂપાંતર શેમાં થાય છે? Mn+2 માં થાય. જ્યારે બેઝિક મધ્યમ હોય, દેટ ઇઝ સ્ટ્રોંગલી બેઝિક મધ્યમ, ત્યારે એનું રૂપાંતર શેમાં થાય છે? MnO4-2 માં થાય છે. અને જ્યારે ન્યુટ્રલ મીડિયમ હોય ઓર આ સ્ટ્રોંગલી બેઝિક, અને જ્યારે તટસ્થ ઓર વીકલી બેઝિક, તટસ્થ ઓર વીકલી બેઝિક કન્ડિશન હોય, ત્યારે એનું રૂપાંતર શેમાં થાય છે? MnO2 માં થાય છે. તો આપેલ પ્રક્રિયા દરમિયાન જે પોટેશિયમ પરમેંગેનેટ છે તેના ઓક્સિડેશન આંકમાં શું ફેરફાર થાય તેના રિલેટેડ ક્વેશ્ચન પૂછાય. તો આપેલ પ્રક્રિયા દરમિયાન MnO4- રૂપાંતર શેમાં થાય છે? Mn+2 માં. અહીંયા Mn નો ઓક્સિડેશન આંક +7 છે, અહીંયા Mn નો ઓક્સિડેશન આંક +2 છે. 7 માંથી +2 કેટલા ઇલેક્ટ્રોન ગેઇન થાય છે? 5 ઇલેક્ટ્રોન ગેઇન થાય. તો એ કન્ડિશનમાં જે ઇક્વિવેલન્ટ વેઇટ જે છે તો તે મોલેક્યુલર વેઇટ ડિવાઇડેડ બાય શું થાય? 5 થાય. ઇક્વિવેલન્ટ વેઇટ
મોલેક્યુલર વેઇટ ડિવાઇડેડ બાય 5 થાય। જ્યારે સ્ટ્રોંગલી બેઝિક કન્ડિશન હોય તો ત્યારે MnO4 માઇનસનું રૂપાંતર શેમાં થાય છે? MnO4 -2 એટલે કે પરમેંગેનેટનું રૂપાંતર મેંગેનેટમાં થાય। અહીંયા એનો ઓક્સિડેશન આંક +7 છે, અહીંયા મેંગેનીઝનો ઓક્સિડેશન આંક +6, તો 7માંથી 6 એટલે કેટલા ઇલેક્ટ્રોન ગેઇન થાય? 1 ઇલેક્ટ્રોન ગેઇન થાય। તો ત્યારે ઇક્વિવેલન્ટ વેઇટ શું આવશે? મોલેક્યુલર વેઇટ ડિવાઇડેડ બાય 1 આવશે। જ્યારે વીકલી બેઝિક ઓર તટસ્થ કન્ડિશન હોય તો ત્યારે MnO4 માઇનસનું રૂપાંતર શેમાં થાય છે? MnO2 માં થાય। અહીંયા ઓક્સિડેશન આંક કેટલો છે? +7 છે। અહીંયા ઓક્સિડેશન આંક કેટલો છે? +4 છે। 7માંથી 4, 3નો ઘટાડો, તો દેટ મીન્સ આ પ્રક્રિયા દરમિયાન 3 ઇલેક્ટ્રોન શું થાય? ઉમેરાય। તો ત્યારે ઇક્વિવેલન્ટ વેઇટ કેટલું થાય? તો મોલેક્યુલર વેઇટ ડિવાઇડેડ બાય 3 થાય। આમ આપણે KMnO4 માટે શું યાદ રાખીએ છીએ કે AB ન્યૂઝ 513, AB ન્યૂઝ 513 એટલે એસિડિક માધ્યમમાં વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 5 છે। બેઝિક માધ્યમમાં વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા 1 છે અને ન્યુટ્રલ માધ્યમમાં વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા 3 છે। તો આપેલ પ્રક્રિયા દરમિયાન પોટેશિયમ પરમેંગેનેટ જે છે તો તે શું પામે છે? રિડક્શન પામે છે, માટે એ કયા કર્તા તરીકે વર્તે છે? ઓક્સિડેશન કર્તા તરીકે વર્તે છે। આમ ઓક્સિડેશન કર્તાનો તુલ્ય ભાર એ પ્રક્રિયા દરમિયાન તેના 1 મોલ જે અણુ જે છે તેના દ્વારા ગેઇન થતા ઓર મેળવાતા ઇલેક્ટ્રોનની સંખ્યા છે। હવે આપણને કોઈ પ્રક્રિયા એવી આપેલી હોય કે પ્રક્રિયા દરમિયાન Fe+2નું રૂપાંતર શેમાં થાય છે? Fe+3 માં થાય છે। તો અહીંયા +2 માંથી +3 માં રૂપાંતર થાય, તો ધેટ મીન્સ +2 માંથી +3 એટલે અહીંયા ઓક્સિડેશન આંકમાંનો કેટલાનો વધારો થયો? 1, એટલે 1 ઇલેક્ટ્રોન અહીંયા દૂર થાય છે। તો આપેલ પ્રક્રિયા દરમિયાન જે Fe+2 જે છે તો તેનો ઇક્વિવેલન્ટ વેઇટ પૂછવામાં આવે તો એનો ઇક્વિવેલન્ટ શું થાય? મોલેક્યુલર વેઇટ ડિવાઇડેડ બાય 1, બીકોઝ અહીંયા Fe+2નું Fe+3 માં રૂપાંતર થાય ત્યારે પ્રક્રિયા દરમિયાન વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 1 છે। તો આ વસ્તુ આપણે ખાસ યાદ રાખવાનું। સાથે સાથે આપણે ઓક્ઝેલેટ આયન વિશે જો લર્ન કરીએ તો ઓક્ઝેલેટ આયન જેનું સૂત્ર છે C2O4 -2, પ્રક્રિયા દરમિયાન ઓક્ઝેલેટ આયનનું રૂપાંતર શેમાં થાય છે? CO2 માં થાય છે। તો હવે ક્વેશ્ચન પૂછવામાં આવે કે વોટ ઇઝ ધ ઇક્વિવેલન્ટ વેઇટ ઓફ ઓક્ઝેલેટ આયન ઓર ઓક્ઝેલિક એસિડ? તો એ કેવી રીતે થાય? તો અહીંયા એક કાર્બનનો ઓક્સિડેશન આંક જો ગણીએ આપણે તો એક કાર્બનનો ઓક્સિડેશન આંક +3, હવે ઓક્સિડેશન આંકમાં તમારી ગ્રીપ આવી ગઈ હશે। અહીંયા કાર્બનનો ઓક્સિડેશન આંક +4 છે। હવે અહીંયા 1 મોલ સંયોજન જે છે તો તેમાં કેટલા કાર્બન છે? 2, ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ। તો આપણે નિપજ સાઈડ આપણે કાર્બનની સંખ્યા 2 કરવાની થાય। હવે 1 મોલ ઓક્ઝેલેટ આયનમાં આપણી પાસે 2 કાર્બન છે, તો અહીંયા +3 ગુણ્યા 2 કરતાં આપણને મળશે +6 અને અહીંયા +4 ગુણ્યા 2 કરતાં +8 મળશે। એટલે પ્રક્રિયા દરમિયાન 6 થી 8માં એટલે કુલ કેટલાનો વધારો થાય? 2નો વધારો થાય। તો પ્રક્રિયા દરમિયાન 2 ઇલેક્ટ્રોન શું થશે? દૂર થશે। તો ઇક્વિવેલન્ટ વેઇટ ઓફ ઓક્ઝેલેટ આયન વિલ બી મોલેક્યુલર વેઇટ ડિવાઇડેડ બાય શું હશે? 2 હશે। તો એ આપણે યાદ રાખવાનું થાય। આમ ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા એટલે શું? તો ઓક્સિડેશન કરતા એટલે પ્રક્રિયા દરમિયાન 1 મોલ ઓક્સિડેશન કરતા દ્વારા વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા, અને રિડક્શન કરતા એટલે પ્રક્રિયા દરમિયાન વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા 1 મોલ રિડક્શન કરતા દ્વારા। H2O2 જેને આપણે હાઇડ્રોજન પેરોક્સાઇડ કહીએ છીએ, તો હાઇડ્રોજન પેરોક્સાઇડ જ્યારે પણ આપણે હંમેશા યાદ રાખવાનું કે એ ઓક્સિડેશન કરતા તરીકે હોય કે રિડક્શન કરતા તરીકે હોય, બંને પ્રક્રિયા દરમિયાન વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? 2 હશે, જે આપણે યાદ જ રાખવાનું છે। હું તમને સ્ટડી મટીરિયલ પ્રોવાઈડ કરીશ, તેમાં બધા જ રિએક્શન આપેલા છે, તમે એક વખત એ રિફર કરી નાખજો, બીકોઝ વી આર ગોઈંગ ટુ રિવાઇઝ ધ ટોપિક. સો નાવ ઇટ ઇઝ નોટ એબલ ટુ રાઇટ each and every equation and now it is not possible to explain each and every reaction. તો હું સ્ટડી મટીરિયલ પ્રોવાઈડ કરીશ,
તો તેમાંથી તમે આખા રિએક્શન જોઈ લેજો. દેટ વિલ બી વેરી મચ યુઝફુલ ટુ યુ. તો હાઇડ્રોજન પેરોક્સાઇડ જ્યારે ઓક્સિડેશન કરતા તરીકે હોય કે રિડક્શન કરતા તરીકે હોય ત્યારે વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 2 છે. તો ત્યારે એ કેસમાં એનો ઇક્વિવેલન્ટ વેઇટ કેટલો થાય? મોલેક્યુલર વેઇટ ડિવાઇડેડ બાય 2. એટલે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપેલી હોય અને જેમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ આપેલો હોય કે ઓક્સિડેશન કરતા તરીકે વર્તો હોય તો રિડક્શન કરતા તરીકે વર્તો હોય તો ત્યારે આંખ મીચીને તમારે એનો ઇક્વિવેલન્ટ વેઇટમાં શું લખી દેવાનું? મોલેક્યુલર માસ ડિવાઇડેડ બાય 2. ધેટ ઇઝ 34 ડિવાઇડેડ બાય 2, ધેટ ઇઝ 17. પછી બીજું ખાસ યાદ રાખવાનું કે ધીસ ઇઝ ફેરસ. તો ફેરસ પણ 2 તરીકે વર્તે, એક ઓક્સિડેશન કરતા તરીકે વર્તે અને એક રિડક્શન કરતા તરીકે વર્તે. તો ઓક્સિડેશન કરતા તરીકે જ્યારે ફેરસ વર્તતું હોય તો ઓક્સિડેશન કરતા એટલે એનું પોતાનું શું થાય છે? રિડક્શન થાય. તો એ દરમિયાન એ શેમાં રિડક્શન પામશે? Feમાં રિડક્શન પામશે. અને રિડક્શન કરતા તરીકે જ્યારે વર્તતું હોય તો ત્યારે એનું પોતાનું શું થાય છે? ઓક્સિડેશન થાય. તો ત્યારે એનું રૂપાંતર શેમાં થાય છે? Fe+3માં. એટલે જ્યારે ફેરસ સોલ્ટ ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે હોય તો ત્યારે પ્રક્રિયા દરમિયાન વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા જો +2 માંથી 0, તો ત્યારે આ પ્રક્રિયા દરમિયાન વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા 2 છે. તો ત્યારે ફેરસ સોલ્ટ જે છે તો તેનો તુલ્ય ભાર કેટલો થાય? તો મોલેક્યુલર માસ ઓફ ફેરસ ડિવાઇડેડ બાય 2. પરંતુ જ્યારે એ રિડ્યુસિંગ એજન્ટ તરીકે વર્તતો હોય એટલે પ્રક્રિયા દરમિયાન તેનું ઓક્સિડેશન થતું હોય એટલે કે +2 માંથી +3માં વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય? 1 થાય. તો ત્યારે એ કેસમાં જે આપણો ફેરસ આયન જે છે તો ત્યારે એનો મોલેક્યુલર માસ કેટલો થાય? 1. તો ડોન્ટ ગેટ કન્ફ્યુઝ હિયર. ધીસ ઇઝ ટ્વિસ્ટ ક્વેશ્ચન કે ફેરસ સોલ્ટ જે છે તો ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા બંને તરીકે વર્તે. ઓક્સિડેશન કરતા દરમિયાન એનો જે તુલ્ય ભાર જે છે તો મોલેક્યુલર માસ ડિવાઇડેડ બાય 2, બીકોઝ અહીંયા વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા 2 છે. કારણ કે અહીંયા Fe+2નું રૂપાંતર Feમાં થાય છે. અને જ્યારે એ રિડ્યુસિંગ એજન્ટ તરીકે વર્તે ત્યારે એનું ઓક્સિડેશન થાય છે એમાં +3માં. તો +2 માંથી +3માં એનું ઓક્સિડેશન થાય એટલે વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા 1 આવે. તો ત્યારે એનો તુલ્ય ભાર મોલેક્યુલર વેઇટ ડિવાઇડેડ બાય 1 થશે. હવે ઇક્વિવેલન્ટ એક સિમ્પલ કન્સેપ્ટ નથી, ઇટ્સ અ વાઇડ કન્સેપ્ટ કે એમાં જુદા જુદા રિએક્શનને આપણે ખાસ ધ્યાનમાં લેવાના હોય કે એવી ઘણી બધી પ્રક્રિયા હોય કે જે પ્રક્રિયા દરમિયાન કેટાયન અને એનાયન બંનેનું ઓક્સિડેશન થતું હોય. તો સચ કાઇન્ડ ઓફ રિએક્શન કે જેમાં આપણે ડ્યુઅલ ઓક્સિડેશન પ્રોસેસ જતું હોય, ડ્યુઅલ ઓક્સિડેશન પ્રોસેસ આપણે જોઈ શકતા હોય. ડ્યુઅલ ઓક્સિડેશન પ્રોસેસ એટલે કે જેમાં કેટાયન અને એનાયન બંને જ ઓક્સિડેશન પામતા હોય તો એ પ્રકારની પ્રક્રિયાને ડ્યુઅલ ઓક્સિડેશન કહેવાય. કે જેમ કે ક્વેશ્ચન પૂછવામાં આવે આપણને તો ધીસ ઇઝ ફેરસ ઓક્ઝેલેટ. ફેરસ ઓક્ઝેલેટ. તો વોટ ઇઝ ધ ઇક્વિવેલન્ટ વેઇટ ઓફ ફેરસ ઓક્ઝેલેટ? એવો ક્વેશ્ચન આપણને પૂછવામાં આવે તો ફર્સ્ટ વી મસ્ટ નો કે ફેરસ ઓક્ઝેલેટનું પ્રક્રિયા દરમિયાન શું થાય છે. તો ફેરસ ઓક્ઝેલેટનું પ્રક્રિયા દરમિયાન Fe+3 અને CO2માં રૂપાંતર થાય છે. પહેલાં તો આપણને આટલું આવડતું જ હોય. હવે 11th અને 12th બંને લર્ન કર્યું એટલે આ બધા પ્રક્રિયા સમીકરણ તો આપણી આંખ પાસેથી એક વખત નજર થઈ જ ચૂક્યા હોય. ની થઈ ચૂક્યા હોય તો આઈ ઓલરેડી સમરાઇઝ મેની રિએક્શન જે તમને PDF મટીરિયલ મોકલીશ તે PDF મટીરિયલમાંથી એક વખત રિફર કરી નાખજો. એનાથી બહાર તો ડેફિનેટલી પૂછાવાના ચાન્સીસ ઘણા ઓછા છે. તો પ્રક્રિયા દરમિયાન જોઈએ આપણે તો અહીંયા Feનો ઓક્સિડેશન આંક +2 છે, અહીંયા Feનો ઓક્સિડેશન આંક +3 છે. +2 માંથી +3 એટલે ઓક્સિડેશન આંકમાં કેટલાનો વધારો થાય છે? 1નો વધારો થાય છે. આ બાજુ જો જોઈએ તો કાર્બનનો ઓક્સિડેશન આંક જે છે તો અહીંયા +3 છે, અહીંયા કાર્બનનો ઓક્સિડેશન આંક +4 છે એટલે અહીંયા +6 કારણ કે 1 મોલ ફેરસ ઓક્ઝેલેટમાં આપણી પાસે 2 કાર્બન પરમાણુ છે. તો અહીંયા +6 માંથી +8 ધેટ મીન્સ પ્રક્રિયા દરમિયાન 6 માંથી 8 એટલે 2નો વધારો થાય છે. એટલે આ જે પ્રક્રિયા છે તો તેમાં ફેરસનું ઓક્સિડેશન ફેરિકમાં થાય
અને ઓક્ઝેલેટનું ઓક્સિડેશન કાર્બન ડાયોક્સાઇડમાં થાય તો એ પ્રક્રિયા દરમિયાન તમારે જે બોથ ઓક્સિડેશન પ્રોસેસ છે તે પ્રક્રિયા દરમિયાન વિનિમય પામતા ઇલેક્ટ્રોનનો સરવાળો કરવાનો. તો એ પ્રક્રિયા દરમિયાન કુલ કેટલા ઇલેક્ટ્રોન મુક્ત થાય છે? તો કુલ 2 ને 1 3 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. તો ત્યારે ઇક્વિવેલન્ટ વેઇટ ઓફ ફેરસ ઓક્ઝેલેટ શું આવશે? તો મોલેક્યુલર માસ ઓફ ફેરસ ઓક્ઝેલેટ ડિવાઇડેડ બાય 3 આવશે. તો આ પ્રકારના રિએક્શન ખાસ પૂછાવાની શક્યતા છે, તે ખાસ યાદ રાખવાનું. બીજું, જો ટેક્સ્ટબુકનું એક સમીકરણ યાદ રાખીએ તો આર્સેનિક સલ્ફાઇડ AS2S3 આર્સેનિક સલ્ફાઇડ. તો આર્સેનિક સલ્ફાઇડ જે છે તો તેનું રૂપાંતર આર્સેનેટ આયનમાં થાય અને આ પ્રક્રિયા દરમિયાન જે સલ્ફાઇડ છે તેનું રૂપાંતર શેમાં થાય છે? સલ્ફેટ આયનમાં થાય છે. તો જોઈએ તો અહીંયા આર્સેનિકનો ઓક્સિડેશન આંક +3 છે, સલ્ફરનો ઓક્સિડેશન આંક -2 છે. અહીંયા એક આર્સેનિક છે તો આપણે અહીંયા 2 પ્લેસ કરવા પડશે. અહીંયા આપણી પાસે 3 સલ્ફર છે, આપણે અહીંયા 3 સલ્ફર પ્લેસ કરવા પડશે. અહીંયા આર્સેનિકનો ઓક્સિડેશન આંક +4, અહીંયા સલ્ફરનો ઓક્સિડેશન આંક +6 છે. એટલે 1 મોલ આ સંયોજન છે તેમાં આપણી પાસે કેટલા આર્સેનિક છે? તો 2 આર્સેનિક પરમાણુ છે. તો ત્યારે આર્સેનિકનો ઓક્સિડેશન આંક +6 થાય. 1 મોલ સંયોજનમાં 3 સલ્ફર પરમાણુ છે તો એનો ઓક્સિડેશન આંક -6 છે. આમાં 2 × 5 = 10 ઓક્સિડેશન આંક થશે. આમાં 6 × 3 = 18 ઓક્સિડેશન આંક થશે. આમ આર્સેનિકનું 1 મોલ આર્સેનિક સલ્ફાઇડ જે છે તો તેનું +6 માંથી +10 એટલે કુલ કેટલાનો વધારો થાય છે? 4નો વધારો થાય છે. અને અહીંયા -6 માંથી +18 જો જોઈએ આપણે તો -6 માંથી +18 એટલે દેટ મીન્સ એ પ્રક્રિયા દરમિયાન કુલ 24નો વધારો થાય છે. તો 24 ને 4 કેટલા? પ્રક્રિયા દરમિયાન કુલ 28નો વધારો થાય. તો વોટ ઇઝ ધ ઇક્વિવેલન્ટ વેઇટ ઓફ આર્સેનિયસ સલ્ફાઇડ હિયર? તો that is molecular weight of arsenious sulfide divided by 28. So such kind of reactions are called as a dual oxidation process. Dual oxidation process દરમિયાન જે આપણું કોઈ એક પ્રક્રિયક જે છે તો તેના કેટાયન અને એનાયન બંનેનું ઓક્સિડેશન થતું હોય તો એ પ્રકારની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ડ્યુઅલ ઓક્સિડેશન પ્રોસેસ. આ પ્રકારના રિએક્શન પણ નીટ અને એમ્સની એક્ઝામમાં ખાસ પૂછાય છે. તો કોમ્પિટિટિવ પોઈન્ટ ઓફ વ્યૂ આવા ટોપિકને પણ આપણે ખાસ રિફર કરીને જોવાનું થાય. ત્યાર પછી ઘણા રિએક્શન એવા હોય કે જેમાં ડિસપ્રપોનેશન રિએક્શન હોય. ડિસપ્રપોનેશન રિએક્શન આપણને ઓલરેડી ખ્યાલ છે, જેને વિસમીકરણ પ્રક્રિયા કહેવામાં આવે. વિસમીકરણ પ્રક્રિયાને લગતા બી ખાસ તુલ્યભાર પર ખાસ ક્વેશ્ચન આપણે યાદ રાખવાના. તો વિસમીકરણ પ્રક્રિયા દરમિયાન આપણે ઇક્વેશન શું યાદ રાખવાનું કે પ્રક્રિયકનો તુલ્યભાર એ તો 2 તુલ્યભારના સરવાળા જેટલો થાય. પહેલો તુલ્યભાર એ ઓક્સિડેશન એટલે કે ઓક્સિડેશન રિએક્શન જે છે તો તે પ્રક્રિયા દરમિયાન, અને બીજો તુલ્યભાર જે છે તો રિડક્શન રિએક્શન જે છે તેનો. એટલે કે વિસમીકરણ પ્રક્રિયા દરમિયાન ઉદાહરણ દ્વારા તમને વધારે સમજાવીશ કે આપણે જો જોઈએ તો આપણી પાસે છે સફેદ ફોસ્ફરસ. સફેદ ફોસ્ફરસ એ બેઝિક માધ્યમમાં ફોસ્ફીન અને હાઇપોફોસ્ફાઇટ આયનમાં રૂપાંતર પામે છે. આપણી પાસે એક આવું રિએક્શન છે. હવે આપણને તુલ્યભાર એ લોકો કોને પૂછે છે કે વોટ ઇઝ ધ ઇક્વિવેલન્ટ વેઇટ ઓફ વ્હાઇટ ફોસ્ફરસ? આપણને આ પ્રકારનો ક્વેશ્ચન પૂછાય છે. તો આપણે જોઈએ તો સફેદ ફોસ્ફરસમાં ઓક્સિડેશન આંક ફોસ્ફરસનો 0, ફોસ્ફીનમાં એનો ઓક્સિડેશન આંક -1 અને હાઇપોફોસ્ફાઇડ આયન છે તો તેમાં એનો ઓક્સિડેશન આંક કેટલો છે? +1 છે. અહીંયા જોઈએ તો 0માંથી -1 રિડક્શન થાય, 0માંથી +1 ઓક્સિડેશન થાય. એક જ પ્રક્રિયકનું રિડક્શન પણ થાય અને એક પ્રક્રિયકનું ઓક્સિડેશન પણ થાય તો એ પ્રક્રિયાને શું કહેવાય? વિસમીકરણ પ્રક્રિયા કહેવાય. તો ત્યારે પ્રક્રિયકને કેટલી વખત લખવાનો? 2 ટાઈમ્સ રાઇટ કરવાનો. આપણે ઓલરેડી બેલેન્સિંગવાળા રિએક્શનમાં એ જોઈ ગયેલા છે. અને ત્યારે PH3 +
H2PO2 માઇનસ H2PO2 માઇનસ કરીએ પછી અહીંયા એક રિએક્શનને આપણે રિડક્શન માટે યુઝ કરવાનું, એક રિએક્શનને આપણે ઓક્સિડેશન માટે યુઝ કરવાનું. અહીંયા 1 મોલ સંયોજનમાં 4 ફોસ્ફરસ પરમાણુ છે માટે અહીંયા 4 ફોસ્ફરસ કરવું પડશે. અહીંયા 1 મોલ સંયોજનમાં 4 ફોસ્ફરસ છે માટે અહીંયા 4 પ્લેસ કરવા પડશે. અહીંયા 0 0, અહીંયા 4 × -3 એટલે -12 અને 4 × +1 ધેટ ઇઝ +4. એટલે અહીંયા 0માંથી -12 એટલે 12નો ઘટાડો થાય. અહીંયા 0માંથી +4 એટલે 4નો ઘટાડો થાય. તો ત્યારે એ પ્રક્રિયા દરમિયાન તમારે 12 + 4 16 એવી રીતે કરવાનું નથી. એ પ્રક્રિયા દરમિયાન તમારે શું કરવાનું છે કે ઇક્વિવેલન્ટ વેઇટ ઓફ વ્હાઇટ ફોસ્ફરસ વિલ બી equivalent weight 1 plus equivalent weight 2. equivalent weight એ ઓક્સિડેશન પ્રક્રિયા દરમિયાન that is molecular weight of phosphorus divided by 4. કારણ કે ઓક્સિડેશન પ્રક્રિયા દરમિયાન જે વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે 4 છે અને રિડક્શન પ્રક્રિયા દરમિયાનનો તુલ્યભાર molecular weight divided by 12 અને એમ કરીએ આપણે તો 3m plus m/12, so that will be 4m/12 and that will be m/3. that is important one. એટલે તુલ્યભારમાં એકલો એક સાદાનો જ તુલ્યભાર પૂછાય એવું જરૂરી નથી. ડ્યુઅલ ઓક્સિડેશન પ્રોસેસ પર ખાસ આપણે ફોકસ કરવાનું થાય. ત્યાર પછી આપણે વિસમીકરણ પ્રક્રિયા પર બી ખાસ ફોકસ કરવાનું થાય. એના પછી સેકન્ડ રિએક્શન જે આવશે જેને આપણે કોનપ્રોપિયોનેશન રિએક્શન કહીશું. કોનપ્રોપિયોનેશન રિએક્શન જે છે તો તે ટોટલી કેવી પ્રક્રિયા છે? વિસમીકરણથી વિરુદ્ધ પ્રક્રિયા છે. વિસમીકરણથી વિરુદ્ધ પ્રક્રિયા છે. જેમ કે આપણી પાસે એક એક્ઝામ્પલ છે, વેરી કોમન ટેક્સ્ટબુકનું જ ઇક્વેશન છે, 5Br- પ્લસ બ્રોમેટ આયન એસિડિક માધ્યમમાં 3Br2 પ્લસ 3H2 આપે છે. આપણને ક્વેશ્ચન પૂછવામાં આવે કે આપેલ પ્રક્રિયા દરમિયાન વોટ ઇઝ ધ ઇક્વિવેલન્ટ વેઇટ ઓફ Br minus, what is the equivalent weight of BrO3 minus and what is the equivalent weight of Br2. તો પહેલાં આપણે જોઈએ તો અહીંયા Br માઇનસમાં Brનો ઓક્સિડેશન આંક -1 છે. અહીંયા બ્રોમેટ આયનમાં બ્રોમિનનો ઓક્સિડેશન આંક +5 છે ને અહીંયા એનો ઓક્સિડેશન આંક 0 છે. તો -1માંથી 0માં ઓક્સિડેશન આંકમાં વધારો થાય એટલે એ ઓક્સિડેશન પ્રક્રિયા છે અને +5માંથી 0માં ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય તો એ રિડક્શન પ્રક્રિયા છે. એટલે પહેલાં તો આપણે ઓક્સિડેશન પ્રક્રિયાને જો ડિવાઈડ કરીએ તો Br માઇનસમાંથી Br2 આપણી ઓક્સિડેશન પ્રક્રિયા છે. રિડક્શન પ્રક્રિયા જો જોઈએ તો BrO3 માઇનસ માંથી Br2 છે. આ રિડક્શન અર્ધ પ્રક્રિયા છે. હવે અહીંયા બ્રોમિનનો ઓક્સિડેશન આંક જોઈએ તો બ્રોમિનનો ઓક્સિડેશન આંક -1, અહીંયા બ્રોમિનનો ઓક્સિડેશન આંક 0 જે છે, અહીંયા બ્રોમિન 2 છે તો અહીંયા આપણે બ્રોમિન 2 પ્લેસ કરીએ તો અહીંયા -2માંથી 0 એટલે કુલ કેટલાનો વધારો થાય m/2. તો વોટ ઇઝ ધ ઇક્વિવેલન્ટ વેઇટ ઓફ બ્રોમાઇડ આયન? તો દેટ ઇઝ મોલેક્યુલર વેઇટ ડિવાઇડેડ બાય 2 લખશો ને તે જ તમારો આન્સર કેવો થશે? રોંગ થશે. કારણ કે અહીંયા પ્રક્રિયા દરમિયાન જે 2 ઇલેક્ટ્રોનનો જે ફેરફાર થાય છે તો દેટ ઇઝ પર 2 એટમ ઓફ Br માઇનસ, એટલે કે બ્રોમાઇડ આયનના 2 મોલેક્યુલ્સ દ્વારા વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 2. આપણને તો તુલ્યભારમાં વ્યાખ્યા શું શીખવેલી છે કે પર each mole of oxidizing agent or reducing agent number of electron transfer. તો ત્યારે આવા કેસમાં જે બ્રોમાઇડ આયન જે છે તેનો ઓક્સિડેશન આંક શું થાય? મોલેક્યુલર વેઇટ ડિવાઇડેડ બાય 1.
કારણ કે બે મોલેક્યુલ્સ દ્વારા વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા 2, તો પર ઇચ મોલેક્યુલ હાઉ મેની નંબર ઓફ ઇલેક્ટ્રોન વિલ બી ટ્રાન્સફર્ડ, ધેટ ઇઝ નંબર 1. હવે અહીંયા બ્રોમિનનો ઓક્સિડેશન આંક +5, અહીંયા બ્રોમિનનો ઓક્સિડેશન આંક 0, અહીંયા 2 બ્રોમિન છે પરમાણુ, તો આપણે અહીંયા 2 પ્લેસ કરીએ, તો અહીંયા +10 અને 0, +10 માંથી 0 10નો ઘટાડો, એટલે તમે આંખ મીચીને લખશો કે ઇક્વિવેલન્ટ વેઇટ ઓફ BrO3 માઇનસ will be molecular weight divided by 10, but that will be your wrong answer. Why it is wrong answer? Because આ જે number of electron transfer છે that is by 2 mole of particular reactant. જ્યારે તુલ્યભારની ગણતરી કરીએ ત્યારે each mole એટલે કે પ્રત્યેક મોલ દ્વારા પ્રત્યેક મોલ ઓક્સિડેશન કરતા और રિડક્શન કરતા और પ્રક્રિયક દ્વારા વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા આવે, તો ત્યારે એ કેસમાં જે આ જે બ્રોમેટ આયન જે છે તેનો ઓક્સિડેશન આંક શું થાય? મોલેક્યુલર વેઇટ ડિવાઇડેડ બાય 5. કારણ કે પર 2 મોલ હાઉ મેની ઇલેક્ટ્રોન્સ આર ટ્રાન્સફર? 10 નંબર ઓફ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર, તો પ્રત્યેક મોલ દ્વારા કેટલા? તો તે 5 આવશે, દેટ ઇઝ મોલેક્યુલર વેઇટ ડિવાઇડેડ બાય 5. બ્રોમિન વિશે જો વાત કરીએ આપણે, તો બ્રોમિનનું ઊંધું વિચારવાનું આપણે કે બ્રોમિનનું અહીંયા શું થાય છે કે બ્રોમિન આપણે અહીંયા પ્રક્રિયા આ રીતે લખીએ, Br માઇનસ પ્લસ BrO3 માઇનસ gives Br2 પ્લસ Br2. આને આપણે ઓક્સિડેશન માટે યુટિલાઇઝ કરીએ અને આપણે રિડક્શન માટે યુટિલાઇઝ કરીએ. અહીંયા 2 બ્રોમિન છે તો અહીંયા આપણે 2 પ્લેસ કરશું, અહીંયા 2 બ્રોમિન છે તો આને આપણે 2 પ્લેસ કરશું, એટલે અહીંયા ઓક્સિડેશન આંક -2, અહીંયા ઓક્સિડેશન આંક +10, અહીંયા ઓક્સિડેશન આંક 0, અહીંયા ઓક્સિડેશન આંક 0. એટલે આ પ્રક્રિયા દરમિયાન 2નો વધારો થાય છે, આ પ્રક્રિયા દરમિયાન 10નો શું થાય છે? ઘટાડો થાય છે. તો ઇક્વિવેલન્ટ વેઇટ ઓફ bromine will be molecular weight divided by 10 plus molecular, આપણે બ્રોમિનનો ઓક્સિડેશન આંક ફાઇન્ડ કરવાનું છે, તો બ્રોમિનનો એક મોલ બ્રોમિન જે છે તેના દ્વારા વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા 2 અને 1 મોલ દ્વારા વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા 10, so that is by 2. It's like a disproportion reaction. અને એ રીતે જોઈએ તો molecular weight divided by 10 plus 5 molecular weight divided by 10, so that is 6 molecular weight divided by 10, that is 3m/5. Very important one. એટલે આ પ્રકારના જે રિએક્શન જે છે તો તેમાં આપણને પ્રક્રિયકના ઓક્સિડેશન આંક વિશે બી પૂછાય અને નિપજના ઓક્સિડેશન આંક વિશે બી પૂછાય, તો આપણે એ કન્સેપ્ટને ખાસ ધ્યાનમાં રાખવાનું, બિકોઝ કન્ફ્યુઝ ક્વેશ્ચન, ટ્વિસ્ટ ક્વેશ્ચન, ડિફિકલ્ટ ક્વેશ્ચનમાં ડિસપ્રોપોર્શન, કોન્પ્રોપોર્શન રિએક્શન, તેમાં ઓક્સિડેશન કરતા, રિડક્શન કરતા અને નિપજના ઓક્સિડેશન આંક વિશે પણ એ લોકો ખાસ પૂછાય છે. બીજા એક્સ્ટ્રા રિએક્શન જે હું PDF તમને મોકલીશ એ PDFમાં એક્સપ્લેન કરેલું છે, યુ જસ્ટ રિફર થ્રુ ધ સેમ PDF.